નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે. ભાવનગરના દરિયા કિનારાના સ્થળોમાંનું એક દર્શનીય પર્યટન સ્થળ એટલે કુડા. હાલ આ કુડાનો દરિયા કિનારો કેવો દેખાઈ રહ્યો છે, ત્યાંના સુંદર દ્રશ્યો અને 2 વર્ષ પહેલાં મેં જ્યારે મુલાકાત લીધેલી ત્યારે એના દ્રશ્યો કેવા હતા, આ બંને એક જ વિડીયોમાં જોવાનું છે. તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ભાવનગર જિલ્લાને ઘણો લાંબો દરિયા કિનારો મળેલો છે અને ભાવનગરના દરિયા કિનારે કુડા, કોળિયાક, ગોપનાથ, ઊંચા કોટડા, ઝાંઝમેર, મહુવા જેવા સુંદર દરિયા કિનારાના સ્થળો આવેલા છે. આમાંનું એક સ્થળ એટલે કુડાનો દરિયા કિનારો. ભાવનગરથી 30 કિલોમીટરના અંતરે ઘોઘાથી આગળ કુડા આવેલું છે. નાનકડું એવું કુડા ગામ છે અને ગામની થોડે જ દૂર દરિયા કિનારો આવેલો છે. અને દરિયા કિનારે કુડાગીરી માતાજીનું મંદિર છે અને રમણીય બીચ છે, જ્યાં શનિ રવિની રજાઓમાં ભાવનગરવાસીઓ મોટા પ્રમાણમાં ફરવા માટે આવે છે. આ દરિયા કિનારો કોળિયાક કરતાં સ્વચ્છ છે. અહીંયા ગંદકી સાવ ઓછી જોવા મળે છે. કોળિયાક ધાર્મિક સ્થળ હોય ત્યાં ધાર્મિક વસ્તુઓ પધરાવવાનું અને કચરાનું પ્રમાણ, કીચડનું પ્રમાણ વધારે છે, જ્યારે કુડાનો દરિયા કિનારો એકદમ સુંદર અને ચોખ્ખો છે. બહુ જ ઓછી ગંદકી જોવા મળે છે. જોકે પ્રવાસીઓની સંખ્યા વધતા પ્લાસ્ટિકનું પ્રદૂષણ ધીરે ધીરે વધતું જાય છે, પરંતુ પ્રમાણમાં બીજા દરિયા કિનારાની સરખામણીમાં અને નજીકમાં આવેલા દરિયા કિનારાની સરખામણીમાં કુડા ફરવા માટે બેસ્ટ સ્થળ છે. આ છે કુડાગીરી માતાજીનું મંદિર. આસપાસના લોકો અહીં દર્શને આવે છે. કુડાના દરિયા કિનારાના મોજાનો અવાજ સાંભળો. બંધ આંખે દરિયા કિનારે બેસી અને દરિયાના મોજાનો અવાજ સાંભળ્યા જ કરીએ એમ થાય. આવું શાંત વાતાવરણ હોય અને કોઈ કવિ હૃદય જો આવી અને અહીંયા બેઠા હોય તો કોઈ કવિતા લખી નાખે. પબ્લિકનો ઘસારો ખૂબ જ ઓછો, ટ્રાફિક નહીં, ગંદકી નહીં, ઘોંઘાટ પણ નહીં, એકદમ શાંત વાતાવરણ. નાનું પર્યટન સ્થળ, પરંતુ શાંતિપ્રિય લોકો માટે ખાસ માણવાલાયક સ્થળ છે. જાણીતા પર્યટન સ્થળોએ જઈએ તો ભીડ એટલી હોય છે કે પર્યટન સ્થળનો આનંદ માણી શકાતો નથી. જ્યારે કુડાના દરિયા કિનારે તમે સરળતાથી દરિયામાં નાહવાની મોજ માણી શકો છો, દરિયાને માણી શકો છો, તેના મોજાઓનો અવાજ શાંતિથી સાંભળી શકો છો, દરિયા કિનારે રમવાની મોજ પણ લઈ શકો છો, રેતીમાં ખાડાઓ કરવા, વીરડા ગાળવા, તેમાંથી પાણી નીકળે છે એ જોવું, નાના બાળકો રેતીમાં નાના નાના રેત મહેલ બનાવે, નાના નાના જીવજંતુઓ પણ રેતીમાંથી નીકળતા હોય, નાના નાના કરચલાઓ હોય, નાની નાની માછલીઓ જોવા મળે, છીપલાઓ, શંખ, આ બધું પણ તમને ત્યાં જોવા મળે. રેતીમાં રંગબેરંગી નાના નાના પથ્થર પણ તમને મળી આવે. ટૂંકમાં દરિયા કિનારે એક દિવસ ગાળવો હોય તો કુડા બેસ્ટ લોકેશન છે. સન્ડે પિકનિક માટે પરિવાર સાથે ફરવાલાયક સ્થળ એટલે કુડાનો દરિયા કિનારો. સાત 8 કલાકની મુસાફરી કરી અને દ્વારકા સોમનાથ જઈએ અને દરિયાનો નાહવાનો આનંદ ન મળે એવું બની શકે, જ્યારે અહીંયા માત્ર 30 મિનિટના પ્રવાસમાં સુંદર દરિયા કિનારાની મોજ માણી શકાય છે. જો બાળકો રેતીમાં ખાડા કરી અને પાણી કાઢી અને તેમાં રમવાનો આનંદ લઈ રહ્યા છે. ઉનાળાની ગરમીમાં દરિયાના પાણીમાં નાહવાની મજા પણ ખૂબ જ આવે છે.
બાળકોને રમતા જોઈ આપણને પણ આપણું બાળપણ યાદ આવી જાય. જોઈ રહ્યા છો એ કુડાનો દરિયા કિનારો છે. તમે જોઈ શકો છો કેટલો સુંદર દરિયા કિનારો છે. ગંદકી બહુ જ ઓછી જોવા મળે છે. પાણીમાં પણ પ્લાસ્ટિક કે બીજો કોઈ કચરો એટલો બધો જોવા નથી મળતો. જ્યારે જાણીતા અને મોટા યાત્રાધામો પ્લાસ્ટિકના પ્રદૂષણથી ખૂબ જ પ્રદૂષિત થઈ ગયા છે. માણસો ફરવા આવે તો સાથે સાથે પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ લઈને આવે છે. અને એટલે જ આધુનિક યુગમાં પર્યટન સ્થળોએ પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખાસ જોવા મળે છે. આ 2 વર્ષ પહેલાંનો વિડીયો છે, જ્યારે અમે અહીં આવેલા અને આ સ્થળની મુલાકાત લીધેલી. અહીંયા જૂના જમાનાનો રાજા એ બનાવેલો કદાચ આ નાનો એવો બંગલો હશે. તેમને ગ્રીષ્મકાલીન નિવાસ માટે બનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. એ સમયે દરિયો અને દરિયા કિનારો આ રીતે હતો. 2 વર્ષ પહેલાં નાના નાના પથ્થરો રંગબેરંગી પણ વધારે પ્રમાણમાં હતા. અત્યારે થોડો કીચડ પહેલાં કરતાં વધી ગયો છે, જ્યારે એ વખતે દરિયા કિનારો વધારે ચોખ્ખો હતો. તમે જોઈ શકો છો. દિવસે દિવસે ભાવનગરના દરિયા કિનારે ધોવાણ વધી રહ્યું છે. દરિયાના મોજાઓને કારણે દરિયા કિનારનું ધોવાણ થઈ રહ્યું છે અને ઊંડા કોતરો પડી રહ્યા છે. કોળિયા, કુડા, હાથબ દરેક દરિયા કિનારે આ વસ્તુ થઈ રહ્યું છે અને એના કારણે કીચડ વધી રહ્યો છે. માટીનું ધોવાણ થઈ અને ઊંડા ખાડાઓ કોતરો પડતી જાય છે. આ 2 વર્ષ પહેલાંનો દરિયા કિનારો છે, જે અત્યાર કરતાં વધારે ચોખ્ખો હતો. સતત પાણીના મોજાઓ દરિયા કિનારે અથડાયા કરે છે અને દરિયાના કિનારે ધોવાણ થઈ રહ્યું છે. જેમ મોટા યાત્રાધામો હોય છે ત્યાં દરિયા કિનારે પાકું બાંધકામ કરવામાં આવે છે, જેથી કરી અને તેનો કિનારો એ ધોવાઈ ન જાય. તો ભાવનગરના કુડા અને કોળિયાકમાં પણ કુડા, કોળિયાક અને હાથબ ત્રણેય જગ્યાએ દરિયાનું ધોવાણ જે થઈ રહ્યું છે, રેતી અને કીચડ જે વધી રહ્યો છે, એ અટકાવવા માટે ત્યાં પાકું બાંધકામ કરવું જોઈએ. પગથિયા અથવા દિવાલ કે એવી કોઈ રચના બનાવવી જોઈએ, જેથી કરી અને દરિયા કિનારો એ સુંદર બની રહે, તેનું ધોવાણ ન થાય અને ધોવાણ થઈ અને કીચડ વધે નહીં. દરિયા કિનારાની માટી ધોવાઈને પાણીમાં ભળે અને ધીરે ધીરે કીચડ વધતો જાય છે. તો એ તરફ તંત્રએ ધ્યાન દોરવું જોઈએ. જાગૃત નાગરિકોએ તંત્રને તેની જાણ કરવી જોઈએ. સુંદર વડલો પણ અહીંયા કુડા આવેલો છે. બાળકો વડલાની વડવાઈ સાથે ટીંગાઈને રમવાનો આનંદ માણી રહ્યા છે. ઘણા વર્ષો જૂનો હશે વડલો, કારણ કે વડવાઈઓ મોટા પ્રમાણમાં નીચે જમીન સાથે અડી ગઈ છે. વિશાળ વડલો એ તેના ભવ્ય ભૂતકાળને લઈને ઊભો છે. કાળની થપાટોને સહન કરી અને એ વડલો હજુ પણ અડીખમ ઊભો છે. કુદરતી આફતો અને વરસાદ, તડકો, છાંયો આ બધું જ સહન કરીને આ વિશાળ વટવૃક્ષ દરિયા કિનારે ઊભું છે. તો આવો આપણે પણ ભાવનગરના દરિયા કિનારે ફરવા જઈએ. જો તમે કુડા ન જોયું હોય તો એકવાર કુડા જજો. દરિયા કિનારે નાહવાની મોજ માણજો. સુંદર સ્થળ છે. પરિવાર સાથે કુડાના દરિયા કિનારે જજો અને દરિયા કિનારેની મોજ માણજો.